કરવામાં આવ્યો છે પહેલા ક્યાં સુધીમાં પૂર્ણ થવાનો હતો, હવે ક્યાં સુધીમાં પૂર્ણ થશે અને કેમ લંબાવવાનો નિર્ણય કરાયો? પ્રકૃતિ પ્રેમીઓ માટે ફ્લાવર શો એ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રોજના 40,000 થી 50,000 લોકો ફ્લાવર શો માટે જોવા માટે ઉમટી પડે છે. ગ્રીનિસ વર્લ્ડ બુકમાં તેને સ્થાન મળ્યું છે. ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી 400 મીટરની, તેને વર્લ્ડ રેકોર્ડ કર્યું છે. દેશના માનનીય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શો છે તો લોક લાગણીને માન આપી તારીખ 30 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. આ ફ્લાવર શો આમ 15 જાન્યુઆરીના રોજ પૂરો થવાનો હતો. તેને બદલે 20 જાન્યુઆરી સુધી તેને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. રામ મંદિરે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શું આયોજન કરાયું? સમગ્ર દેશની અંદર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે અયોધ્યાની અંદર થઈ રહી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ ભગવાન રામમય એક મોજું છે, લોક લાગણી પણ છે. એના અનુસંધાને મહાનગર દ્વારા 21મીએ સાંજે સંધ્યાકાળથી સાંજે 7 વાગ્યા પછી ઝોન દીઠ દરેક ઝોનની અંદર 2 સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ડાયરો, દેશભક્તિના ગીતો અને સમગ્ર જ્યારે શહેરની અંદર વાતાવરણ રામમય બન્યું હોય તો મહાનગર દ્વારા પણ એક આયોજન કરી એક ઝોનની અંદર 2 સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે. ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ફાયર વિભાગને શું સૂચનાઓ આપવામાં આવી છે અને કઈ રીતના કામગીરી કરવાની સૂચના અપાઈ? ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે, ત્યારે મહાનગર દ્વારા અને એનજીઓના સાથે સાથે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે. બ્રિજો ઉપર તાર બાંધવામાં આવ્યા છે, જેથી દોરીથી કોઈને એક્સિડન્ટ અકસ્માત થાય નહીં. તદુપરાંત જ્યારે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય ત્યારે આ પક્ષીઓ દોરીના કારણે જખમી થતા હોય છે, અને જ્યારે પક્ષી જખમી થાય તો એની સારવાર માટે પણ અમદાવાદ મહાનગરે આ વખતે આરંભ કર્યો છે. અને પરિણામે જ્યારે કોઈ પણ વ્યક્તિ પક્ષી ઘાયલ થતાનો કોલ ફાયર વિભાગને કરશે તો ફાયર વિભાગની ટીમ તરત જ તે પક્ષીને રેસ્ક્યુ કરી નજીકનું જે એનું જે સેન્ટર હશે ડોક્ટર જોડે એ પક્ષીને પહોંચાડશે. પરિણામે પક્ષીને તાત્કાલિક યોગ્ય સારવાર મળી શકશે. આમે કરુણાના સિદ્ધાંત પ્રમાણે એ પક્ષીને આપણે બચાવી શકીશું. મહાનગર દ્વારા ફાયર વિભાગની ટીમ લઈ આ વખતે સૌ પ્રથમવાર બરાબર આયોજન તેનું કરવામાં આવ્યું છે. સમગ્ર અમદાવાદ શહેરને આગામી 25 વર્ષ સુધીમાં નર્મદાનું પાણી મળે તેના માટે જાસપુર ખાતે જમીન સંપાદન કરાયું છે. કેટલી જમીન, શું આયોજન કોર્પોરેશન કરે છે? દિવસે દિવસે પશ્ચિમ ઝોન હોય, ઉત્તર પશ્ચિમ ઝોન હોય તથા દક્ષિણ પશ્ચિમ ઝોન હોય, આ ત્રણેય ઝોનની અંદર દિવસે દિવસે રહેઠાણની સંખ્યા વધતી જાય છે. બોપલ હોય, ગુમા, શાંતિપુરાનો એરિયા હોય, ગુમા હોય, ખોડિયાર, ભારજ, બોપલ, આ તમામ વિસ્તારોમાં ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એના અનુસંધાને કોર્પોરેશને આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખી ત્યાં આગળ જાફપુર ખાતે 400 MLT નો નર્મદાનો પ્લાન્ટ ચાલતો હતો. એમાં એક્સટેન્ડ કરીને વધારે જમીન 56,221 ચોરસ મીટર જમીન એક્વાયર કરી છે, અને આગામી 25 વર્ષ 2050 સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે બીજા 400 થી 500 MLT નો પ્લાન આવનાર સમયની અંદર ત્યાં ઊભો કરવામાં આવશે. કલેક્ટર પાસેથી જગ્યા લેવાની જે કાર્યવાહી છે એ સંપન્ન કરવામાં આવી છે. ગાંધીનગર કલેક્ટર પાસેથી આપણે 56,261 ચોરસ મીટર જગ્યા આપણે એક્વાયર કરીશું. તેના અનુસંધાને જંત્રીના જે પણ આપણે રૂપિયા ભરવાના થતા હોય છે 10% પ્રમાણે એ જંત્રીના પૈસા કોર્પોરેશન દ્વારા ગાંધીનગર કલેક્ટરને ચૂકવવામાં આવશે. અને પરિણામે આવનાર સમયની અંદર પાણીની, નર્મદાના પાણીની કોઈ પણ સમસ્યા ઊભી ન થાય તે માટેના કોર્પોરેશન દ્વારા અત્યારથી 2023થી એનો કામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાહેબ, આ જે નવો પ્રોજેક્ટ છે કેટલા લોકોને આપણે અત્યારે પાણી આપી રહ્યા છીએ? 2050 સુધીમાં કેટલા લોકોને પાણી પૂરું પાડવાનું આયોજન છે? જાફપુર ખાતે જે નર્મદાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે એમાંથી રાણી, ચાંદોડિયા, વંદે માતરમ એરિયા, તદુપરાંત ગોતા, વૈષ્ણોદેવી સર્કલની આજુબાજુનો જે ડેવલપ થયેલો એરિયા છે, ભાડજ છે, થલતેજ, વસ્ત્રાપુર, મેમનગર, બોપલ, ગુમા, તદુપરાંત શાંતિપુરા જંકશન સુધી, જોધપુર, સરખેજ, વણઝર, ત્યાં સુધી આ જાફપુરમાંથી પાણી હાલમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. આ જગ્યા એક્વાયર થવાને પરિણામે હાલમાં જે પોપ્યુલેશન છે 34,45,116 લોકોને
અને 2045 ની અંદર આ પોપ્યુલેશન જ્યારે 56,82,000 થાય તેનું આયોજન 2045 તદુપરાંત 2045 ની અંદર આમાંથી 1023 MLD પાણી પૂરું પાડવામાં આવશે. આમ આવનારા 25 વર્ષની અંદર જ્યારે વસ્તી ડબલ થવાની હોય આ એરિયાની અંદર, ત્યારે અમે મહાનગર પણ અત્યારથી તેનું પ્લાનિંગ કરી પ્લાન્ટની ક્ષમતા ડબલ કરવા માટે જઈ રહી છે કે આવનાર સમયની અંદર જ્યારે આ વસ્તીની સંખ્યા એકદમ જ્યારે વધારો થાય ત્યારે એને નર્મદાના પાણીની કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. અને આ જે સમગ્ર એરિયા છે, રાણીપથી શરૂ કરી, ચાંદલોડિયાથી શરૂ કરી, ગોતાથી શરૂ કરી, વૈષ્ણોદેવી બાજુનો એરિયા અને ત્યાંથી શરૂઆત કરી બોપલ, ગુમા, આમલી, જોધપુર, સરખેજ, વણઝર, આ તમામ વિસ્તારની અંદર જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આમ 2045 ની અંદર જ્યારે એનું પોપ્યુલેશન 56 લાખ કરતા પણ વધારે થાય એ સમયગાળામાં પણ 45 અને 50 ની અંદર 2050માં તકલીફ ના પડે તે માટેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં જે છે પીવાના પાણીની 30માં જરૂરિયાત 620 MLD ની જરૂરિયાત પડશે. એ સમયગાળા દરમિયાન આ પ્લાન્ટ પૂરો થતા 2050 ની અંદર આપણે 1050 MLD પાણી પહોંચાડી શકીશું અને કદાચ આ પાણીનું આયોજન સરપ્લસ આયોજન પણ હશે. ઓકે. ઓકે.